આપનું સ્વાગત છે. આજે આપણી ચર્ચાનો વિષય છે વાસ્તવિક પવિત્ર સ્થાનનું પ્રાયશ્ચિત અને 7 સુવર્ણ વિપત્તિઓ. હા, અને આ શીર્ષક સાંભળીને જ લાગે કે આ વિષય ઘણો ઊંડો છે. બિલકુલ. અને આપણે આજ ઊંડાણમાં જ જવાનો પ્રયત્ન કરવાના છીએ. આપણી સામે જે લખાણ છે એ એક તરફ ઈશ્વરના પ્રેમ અને મુક્તિની વાત કરે છે અને બીજી તરફ ભયાનક વિપત્તિઓ અને ન્યાયની. એટલે કે બે અલગ અલગ છેડા. હા, એક તરફ મુક્ત ઈચ્છા તો બીજી તરફ ઈશ્વરનું નિયંત્રણ. આ બધું એકસાથે કેવી રીતે બંધ બેસે એ જ મોટો સવાલ છે. આજે આપણે આ જ રહસ્યને સમજવાની કોશિશ કરીશું. અને આ માત્ર કોઈ ભવિષ્યવાણીનું વિશ્લેષણ નથી, ખરું ને? આ તો ન્યાય, પ્રેમ, સ્વતંત્રતા જેવા મૂળભૂત સિદ્ધાંતોની વાત છે. બરાબર. અને મને સૌથી રસપ્રદ વાત એ લાગે છે કે કેવી રીતે આ લખાણ જૂના કરારના પ્રતીકો, જેમ કે પેલો પ્રાયશ્ચિતનો દિવસ હા. અને ભવિષ્યની ઘટનાઓને જોડે છે. એ બતાવે છે કે બધું એકબીજા સાથે જોડાયેલું છે. તો ચાલો એ જોડાણથી જ શરૂ કરીએ. લખાણનો મુખ્ય દાવો એ છે કે જ્યારે સ્વર્ગમાં વાસ્તવિક પવિત્ર સ્થાનનું પ્રાયશ્ચિત શરૂ થાય છે ત્યારે જ પૃથ્વી પર 7 વિપત્તિઓ આવે છે. હમ તો પહેલો સવાલ એ જ થાય કે આ વાસ્તવિક પવિત્ર સ્થાનનું પ્રાયશ્ચિત એટલે શું? શું આ કોઈ જગ્યાની સાફ સફાઈ છે? કારણ કે પ્રકટીકરણમાં પણ લખ્યું છે કે જ્યાં સુધી આ વિપત્તિઓ પૂરી ન થાય ત્યાં સુધી મંદિરમાં કોઈ પ્રવેશી શકતું નથી. હા, તમારો સવાલ એકદમ યોગ્ય છે. પ્રાયશ્ચિત શબ્દ સાંભળીએ એટલે આપણને પાપોની માફીનો જ વિચાર આવે. સામાન્ય રીતે તો એ જ થાય. પણ અહીં એનો અર્થ ઘણો વ્યાપક છે. અહીં મતલબ માત્ર પાપ દૂર કરવાનો નથી, પણ પાપ થવાની જે શક્યતા છે, શક્યતા? હા, એ શક્યતાને જળમૂળથી નાબૂદ કરવાનો છે. એક મિનિટ, આ તો બહુ મોટી વાત છે. પાપની શક્યતા જ દૂર કરી દેવી એટલે આ એવું થયું કે જાણે તમે બ્રહ્માંડના ઓપરેટિંગ સિસ્ટમમાંથી પાપ નામનો વાયરસ જ હંમેશા માટે ડિલીટ કરી દો. શું હું બરાબર સમજી? તમે એકદમ સચોટ નારળ આકલું. આ એ જ વિચાર છે. આ શુદ્ધિકરણ એટલું ગંભીર અને તીવ્ર છે કે લખાણ એની સરખામણી જૂના કરારની એક વિધિ સાથે કરે છે. કઈ વિધિ? લેવીય શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે મુખ્ય યાજક પવિત્ર સ્થાનમાં પ્રાયશ્ચિત કરવા જતા ત્યારે કોઈપણ વ્યક્તિને મુલાકાત મંડપમાં આવવાની મનાઈ હતી. ઓહ હા. એ સંપૂર્ણ અલગતા અને શુદ્ધિકરણનો સમય હતો. એ જ રીતે જ્યારે સ્વર્ગમાં આ અંતિમ શુદ્ધિકરણ ચાલી રહ્યું હોય ત્યારે પૃથ્વી પર 7 વિપત્તિઓ દ્વારા ન્યાય થાય છે. આ બંને ઘટનાઓ એક જ સિક્કાની બે બાજુ છે. આ સમજાયું. પણ હવે ન્યાયના પાસા પર આવીએ. લખાણમાં ગણના શાસ્ત્રોનો એક શ્લોક છે કે લોહી દેશને અશુદ્ધ કરે છે અને જેણે લોહી વહેવડાવ્યું હોય તેના લોહી સિવાય દેશ માટે કોઈ પ્રાયશ્ચિત થઈ શકતું નથી. સાચું કહું તો આ વિચાર મને થોડો કઠોર લાગે છે. હું સમજી શકું છું. ઉપરથી જોતા તે કઠોર જ લાગે છે. તો શું આનો અર્થ એવો છે કે પૃથ્વીને શુદ્ધ કરવા માટે ગુનેગારોનું લોહી વહેવડાવવું જરૂરી છે? આમ જુઓ તો લખાણ તેને ઈશ્વરના ન્યાયના મોટા સંદર્ભમાં મૂકે છે. પ્રકટીકરણમાં એક દૂત કહે છે કે જેમણે સંતોનું લોહી વહેવડાવ્યું તેમને લોહી પીવા દેવું એ ઈશ્વરનો સાચો અને ન્યાયી ચુકાદો છે. અહીં તર્ક હિંસાનો બદલાનો નથી, પણ કર્મોના ફળનો છે. અને સૌથી મહત્વની વાત શું છે ખબર છે? શું? કે આ બધું ક્યારે બને છે? આ બધું પ્રથમ પુનરુત્થાન પછી થાય છે. એ સમય સુધીમાં ઈશ્વરની આજ્ઞાઓ એટલી સ્પષ્ટ રીતે સાબિત થઈ ચૂકી હોય છે કે તેમના ન્યાય પર કોઈ શંકા જ નથી કરતું. ઓકે, તમે પ્રથમ પુનરુત્થાનનો ઉલ્લેખ કર્યો અને અહીંથી આ લખાણનો સૌથી રસપ્રદ અને કદાચ સૌથી જટિલ ભાગ શરૂ થાય છે. હા, આ જ મુખ્ય મુદ્દો છે. લખાણ કહે છે કે પ્રથમ પુનરુત્થાન દ્વારા ન્યાયી જીવો જેમ કે દૂતો એમની મુક્ત ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. પણ આ તો અંતિમ ન્યાય એટલે કે શ્વેત સિંહાસનના ન્યાય પહેલા બને છે. તો મારો સવાલ એ છે કે અંતિમ પરિણામ જોયા વગર ખાતરી કેવી રીતે થાય, બરાબર ને? બરાબર. શું તેમને અંત સુધી રાહ જોવાની જરૂર નથી? અને આ જ તો આખા વિશ્લેષણનો હાર્દ છે. રસપ્રદ વાત એ છે કે લખાણનો લેખક પોતે પણ આ જ પ્રશ્ન પૂછે છે. એમ? હા, અને તે એવા તારણ પર પહોંચે છે કે પ્રથમ પુનરુત્થાન પોતે જ ઈશ્વરના પ્રેમ અને ન્યાયનો એટલો મોટો, એટલો જીવંત પુરાવો છે કે બીજું કંઈ જોવાની જરૂર જ નથી રહેતી. આ થોડું વધુ સમજાવશો? પુનરુત્થાન એ પુરાવો કેવી રીતે બને છે? ચલો, આને આ રીતે વિચારીએ.
ધારો કે તમે કોઈ નિયમ પર શંકા કરો છો, પણ પછી તમે કોઈને એ જ નિયમનું પાલન કરીને, એના માટે જીવ આપીને અને પછી મૃત્યુને હરાવીને પાછા જીવતા થતા જુઓ છો. તો મારો વિશ્વાસ દૃઢ થઈ જશે. 100%. અહીં શહીદોનું પુનરુત્થાન એ જ કામ કરે છે. જે લોકો મૃત્યુ સુધી ઈશ્વરની આજ્ઞાને વળગી રહ્યા અને ઈશ્વરે તેમને મૃત્યુમાંથી પાછા ઉઠાડ્યા, એ ઘટના ઈશ્વરના નિયમોની સત્યતાનો જીવંત પુરાવો બની જાય છે. તે બધી જ શંકાઓને દૂર કરી દે છે. વાહ, મેં ક્યારેય આ દૃષ્ટિકોણથી વિચાર્યું ન હતું. તો આ અંધશ્રદ્ધા નથી, પણ અંતિમ પુરાવા પર આધારિત વિશ્વાસ છે. બિલકુલ. અને શહીદોનું પુનરુત્થાન એ સૌથી મોટો પુરાવો છે. એટલે જ દૂતોને અંતિમ ચુકાદા સુધી રાહ જોવાની જરૂર નથી. તેમની મુક્ત ઈચ્છા ત્યાં જ પૂર્ણ થઈ જાય છે. એકદમ સાચી વાત. આખી પ્રક્રિયા ઈસુના વધસ્તંભથી શરૂ થઈ હતી. શહીદોના પુનરુત્થાન દ્વારા તે સાબિત થાય છે. અને એ સાબિતીના આધારે બાકીના ન્યાયી જીવોની મુક્ત ઈચ્છા પૂર્ણ થાય છે. તેઓ હવે સ્વેચ્છાએ અને સંપૂર્ણ સમજણ સાથે ઈશ્વરના શાસનને પસંદ કરે છે. કારણ કે તેમણે તેને મૃત્યુ પર વિજય મેળવતો જોયો છે. બરાબર. આ રીતે વધસ્તંભની ઘટના આખી સૃષ્ટિને પૂર્ણ કરે છે. તમે જે રીતે મુક્ત ઈચ્છા અને પુરાવાની વાત કરી તે ખરેખર રસપ્રદ છે. આનાથી મને લખાણમાં વપરાયેલા પ્રતીકો વિશે વિચાર આવ્યો. લેખક પ્રાયશ્ચિતના દિવસની વિધિઓને આ અંતિમ ઘટનાઓ સાથે સીધી રીતે જોડે છે. એ જોડાણ કેવી રીતે કામ કરે છે? હા, લેખક અહીં ખૂબ જ વ્યવસ્થિત રૂપક જોડાણો રજૂ કરે છે. પહેલું, જૂના કરારમાં થતું પવિત્ર સ્થાનનું પ્રાયશ્ચિત. ઓકે. એ અંતિમ સમયમાં વાસ્તવિક પવિત્ર સ્થાનના પ્રાયશ્ચિત એટલે કે 7 વિપત્તિઓ. બરાબર છે. બંનેનો હેતુ શુદ્ધિકરણ છે. બરાબર. બીજું, એ વિધિમાં થતું વેદીનું પ્રાયશ્ચિત. એ અહીં શ્વાપદના ન્યાય એટલે કે દુષ્ટ શાસનના અંત સમાન છે. અને ત્રીજું? અને ત્રીજું, સૌથી પ્રખ્યાત પ્રતીક, અઝાઝેલના બકરાને અરણ્યમાં મોકલવો. જે શૈતાનનું પ્રતીક છે. હા, એ શૈતાનને અનંત ઊંડાણમાં કેદ કરવા. બરાબર છે? આ એક ક્રમિક શુદ્ધિકરણ પ્રક્રિયા છે. પહેલા સ્વર્ગ, પછી પાતાળ અને છેવટે પાપના સ્ત્રોતને અલગ કરવો. એક મિનિટ. તમે અઝાઝેલનો બકરોનો ઉલ્લેખ કર્યો. જે શ્રોતાઓ આ વિધિથી કદાચ પરિચિત નથી, તેમના માટે સરળ શબ્દોમાં સમજાવશો કે આ પ્રતીકનો અર્થ શું હતો? ચોક્કસ. પ્રાચીન ઇઝરાયેલમાં પ્રાયશ્ચિતના દિવસે 2 બકરા લેવાતા. એકનું બલિદાન ઈશ્વર માટે, જે પાપોની માફીનું પ્રતીક હતું. અને બીજો? બીજા બકરા પર, જેને અઝાઝેલ કહેવાતો, મુખ્ય યાજક લોકોના બધા પાપોનો સ્વીકાર કરીને તેના માથા પર હાથ મૂકતા. પછી એ બકરાને જીવતો જ અરણ્યમાં મોકલી દેવામાં આવતો. એટલે કે પાપને દૂર કરી દેવામાં આવ્યો. બરાબર. આ લખાણ મુજબ એ બકરો શૈતાનનું પ્રતીક છે, જેના પર અંતે બધા પાપોનો ભાર નાખીને તેને સૃષ્ટિથી અલગ, અનંત ઊંડાણમાં કેદ કરવામાં આવશે. આ સ્પષ્ટતા બદલ આભાર. પણ આનાથી એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. શું શૈતાનને કેદ કરવો એ પ્રાયશ્ચિતનો ભાગ ગણાય? અહીં લખાણ પોતે એક રસપ્રદ દ્વિધા રજૂ કરે છે. મુખ્યત્વે લેખક દલીલ કરે છે કે શૈતાનને કેદ કરવાનો હેતુ પ્રાયશ્ચિત નથી, પણ તેને 1000 વર્ષ માટે બાજુ પર રાખવાનો છે. એટલે કે તે પાછો આવશે? હા, 1000 વર્ષ પછી તે થોડા સમય માટે મુક્ત થશે. જો કે લેખક કૌંસમાં એક વૈકલ્પિક વિચાર પણ રજૂ કરે છે. એ મુજબ શૈતાનને કેદ કરવાથી સૃષ્ટિ તેના પ્રભાવથી અલગ થઈ જાય છે, જે એક પ્રકારનું શુદ્ધિકરણ જ છે. એટલે તેને પ્રાયશ્ચિતનો ભાગ ગણી શકાય, પણ મુખ્ય ભાર અલગ કરવા પડશે. બરાબર. અને અહીં મને આખા વિશ્લેષણનો સૌથી મોટો વિરોધાભાસ દેખાય છે. અને લાગે છે કે લેખક પણ તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે. કયો વિરોધાભાસ? જો શહીદોના પુનરુત્થાનથી બધું સાબિત થઈ જાય છે, જો તેનાથી દૂતોની મુક્ત ઈચ્છા પૂર્ણ થઈ જાય છે, તો પછી આ ભયંકર 7 વિપત્તિઓની જરૂર જ શા માટે છે? સારો સવાલ છે. શું પૃથ્વી પર થતો આ ન્યાય જોયા વિના તેમની મુક્ત ઈચ્છા પૂર્ણ ન થઈ શકે? આ બધું થોડું વધારે પડતું નથી લાગતું? આ એકદમ યોગ્ય પ્રશ્ન છે. અને અહીં જ લખાણની આંતરિક ચર્ચા સૌથી સ્પષ્ટ બને છે. લેખક પહેલા એક સંભવિત દલીલ રજૂ કરે છે. કઈ દલીલ? તે કહે છે કે કદાચ ઈશ્વરના ન્યાયના પાસાને સંપૂર્ણ રીતે સાબિત કરવા માટે 7 વિપત્તિઓ જેવો ચુકાદો જરૂરી હોય. કદાચ ન્યાયી જીવોને એ જોવાની જરૂર હોય કે ઈશ્વર દુષ્ટતાને કેવી રીતે સજા આપે છે.
જેથી કોઈ શંકા ન રહે. હા, કદાચ ન્યાયને માત્ર કહેવાયો નહીં પણ દેખાડવો પણ જરૂરી છે. પણ પછી લેખક પોતે જ આ દલીલને ફગાવી દેશે, બરાબર ને? આ તો વિચિત્ર છે. પહેલા એક દલીલ રજૂ કરવી અને પછી પોતે જ તેને નકારી કાઢવી. હા, પણ તેઓ આવું કરીને આપણને એક ઊંડા સત્ય તરફ દોરી જાય છે. તે કહે છે કે ચાલો વ્યવહારિક રીતે વિચારીએ. 7 વિપત્તિઓ એ માત્ર તે સમયગાળાના દુષ્ટોકારનો ચુકાદો છે. 6000 વર્ષના ઇતિહાસની સરખામણીમાં તો તે નાની ઘટના કહેવાય. બરાબર? અને આ વિપત્તિઓ પૃથ્વી પરના મનુષ્યો પર આવે છે. તે શેતાન કે પતિદૂતોને સીધી રીતે અસર કરતી નથી. તો પછી આ મર્યાદિત ઘટના દૂતોની મુક્ત ઈચ્છાને પૂર્ણ કરવા માટેનો મુખ્ય પુરાવો કેવી રીતે હોઈ શકે? એટલે તમે એમ કહો છો કે 7 વિપત્તિઓનું મહત્વ છે, પણ એટલું નહીં જેટલું આપણે માનીએ છીએ. બરાબર. અને પછી તે અંતિમ તારણ પર આવે છે, જે આખા લખાણનો નિચોડ છે. અને એ તારણ શું છે? તે કહે છે કે દૂતો અને ન્યાયી જીવો 7 વિપત્તિઓ જોવા નથી માંગતા. તેઓ તો પ્રથમ પુનરુત્થાન જોવા માંગે છે. ઓહ! તેમની મુક્ત ઈચ્છા તો એ પુનરુત્થાનના પુરાવા દ્વારા પહેલેથી જ પૂર્ણ અને સુરક્ષિત થઈ ચૂકી છે. તેથી 7 વિપત્તિઓ એ પૂર્ણ થયેલી મુક્ત ઈચ્છાનું કારણ નથી. પરંતુ તેનું પરિણામ છે. બરાબર. ઓકે, ચાલો આને બરાબર સમજીએ. આ ખૂબ જ ગહન વિચાર છે. તો આખી પ્રક્રિયાનો ક્રમ આ મુજબ છે. પહેલા વધસ્તંભ, પછી શહીદોનો વિજય. હા. તે પછી આવે છે પ્રથમ પુનરુત્થાન, જે ઈશ્વરના પ્રેમ અને ન્યાયનું જીવંત પ્રમાણપત્ર બને છે. જેનાથી ન્યાયી જીવોની મુક્ત ઈચ્છા પૂર્ણ થાય છે. હા, તેઓ હવે પૂરી ખાતરીથી ઈશ્વરની પડખે છે. અને કારણ કે હવે ઈશ્વરની આજ્ઞા ન્યાયના નિર્વિવાદ માપદંડ તરીકે સ્થાપિત થઈ ગઈ છે. તે પછી 7 વિપત્તિઓ જેવા કડક ચુકાદાઓ શક્ય બને છે. આ ક્રમ તો બધું જ બદલી નાખે છે. તમે તેને સંપૂર્ણ રૂપે સમજી લીધું છે. આ લખાણનો કેન્દ્રીય વિચાર એ જ છે કે સૃષ્ટિની પરિપૂર્ણતા માત્ર દુષ્ટોનો નાશ કરવાથી નથી થતી. તો શેનાથી થાય છે? તે તો ઈશ્વરના સાચા સ્વભાવ એટલે કે પ્રેમ અને ન્યાયનું અતૂટ જોડાણની સંપૂર્ણ સમજ દ્વારા જીવોની મુક્ત ઈચ્છાને પૂર્ણ કરવાથી થાય છે. પ્રથમ પુનરુત્થાન પછી ન્યાયી જીવોને ઈશ્વરના વચનો પર સહેજ પણ શંકા રહેતી નથી. એટલે તેમને અંતિમ ચુકાદો જોવા સુધી રાહ જોવાની જરૂર નથી. બિલકુલ નહીં. તેમનો વિશ્વાસ પુરાવા પર આધારિત અને સંપૂર્ણ બની જાય છે. આજના વિશ્લેષણને સમાપ્ત કરતા પહેલા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર રજૂ કરું છું. આ લખાણ આપણને સ્વતંત્રતા વિશે એક નવા દૃષ્ટિકોણથી વિચારવા મજબૂર કરે છે. તે સૂચવે છે કે સાચી સ્વતંત્રતા એ નિયમોનો અભાવ નથી. સાચી સ્વતંત્રતા તો એક એવા સંપૂર્ણ ન્યાયી અને પ્રેમાળ શાસન સાથે સ્વેચ્છાએ જોડાઈ જવું છે. જે શાસન અંતિમ કસોટીમાં સાચું સાબિત થયું હોય. બરાબર. અને આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે એક એવી વ્યવસ્થાના નિયમો માટે આનો શું અર્થ થાય કે જે એટલા સત્ય અને શક્તિશાળી છે કે તે મૃત્યુ પર પણ વિજય મેળવી શકે છે. આ વિચાર સાથે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ.